પ્રેમમાં ભીંજવું એ અનુભૂતિનો વિષય છે. જ્યારે બે પ્રેમીઓના હૈયા મળે અને હૈયાની સાથે મન પણ ભળે ત્યારે એક સુંદર મેઘધનુષ્ય રચાય છે. પ્રેમનું મેઘધનુષ્ય. પ્રેમનું મેઘધનુષ્ય સાથે રાજેન્દ્ર રાવળની 8મી બુક પ્રકાશિત થઈ રહી છે. આ બુકમાં પ્રેમના અહેસાસને દિલને બહેકાવે તેવા શબ્દોમાં જબોળીને વાચકો સાથે વહેંચવાની કોશિશ એમની રહી છે. રાજેન્દ્ર પ્રેમને એમના શબ્દોમાં આલેખે છે. એ કહે છે કે પ્રેમ વિશે તો શું કહું, પ્રેમ એટલે દિલમાંથી જમતી ભીનાશ, આંખોમાં કોઈને માટે નીતરતો સ્નેહ, વરસાદી મોસમમાં મોલાને ટવકારે સંભળાતું પ્રિયજન. પોલિટિશિયન અને લેખક એવા રાજેન્દ્ર એવું માનતા રહ્યા છે કે જિંદગીમાં કમસે કમ એકવાર તો પ્રેમ કરવો જ જોઈએ. પ્રેમ હંમેશા મનભાવન સાથીના સાનિધ્યમાં રળિયામણો બને છે. પ્રેમ જ્યારે કવિતાની કક્ષાએ બને ત્યારે એ પ્રેમને શું કહેવું? રાજેન્દ્રના શબ્દોમાં કહીએ તો સમય નીકળી જાય એ પહેલા મનભાવન સંબંધને માણી લો. એ મનભાવન સંબંધ રાધા કૃષ્ણ જેવો હોય કે કૃષ્ણ રૂકમણી જેવો હોય. પ્રેમના જુદા જુદા આવેગોમાં પ્રણયી હૈયાના ધબકારા ઝીલવવાની કોશિશ કરતી બુક પ્રેમનું મેઘધનુષ્યનું વિમોચન પ્રોફેસર ગીત સંગીતના ચાહક, હેરિટેજ કારાઓકે ગ્રુપ પાટણના ડાયરેક્ટર ડોક્ટર આશુતોષ પાઠક અને ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગુજરાત સરકારના પૂર્વ લીગલ ઓફિસર અને એડવોકેટ જ્યોત્સના નાથના હસ્તે રંગભવન હોલ, HNGU યુનિવર્સિટી પાટણમાં થઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મોનિકા રાવળ, મીનાનાથ, હરેશભાઈ, વિનોદભાઈ તથા ઉપસ્થિત સૌ મિત્રો વાચકો વતી શ્રી રાજેન્દ્ર રાવળ તથા તેમની બુક પ્રેમનું મેઘધનુષ્યને હૃદયપૂર્વક આવકારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ.